તો બોર્ડની વેબસાઇટ gscb.org પર બોર્ડનું પરિણામ જાહેર થયું છે અને બોર્ડની પરીક્ષા અંગે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। ધોરણ 12 વિજ્ઞાન સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે અને આ સાથે જ જે વિદ્યાર્થીઓ છે જેમને બોર્ડની પરીક્ષાઓ આપી છે તેઓ gscb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે। તમારી સાથે અમારા સંવાદદાતાઓ જોડાઈ ગયા છે। અમદાવાદથી અભિષેક, આપને પૂછવા માંગીશ કે અત્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે, કારણ કે આજે બોર્ડનું જે પરિણામ છે તે જાહેર થઈ ગયું છે। તો અમિત, આપને પૂછવા માંગીશ કે આજે અમારા એસોસિએટ એડિટર છે અમિત ઠાકોર, આપને પૂછવા માંગીશ કે આજે બોર્ડનું પરિણામ જાહેર થયું છે તો અત્યારે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? જો સૌથી પહેલા તો માહોલ બતાવી દઉં। આ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો આપ, હમણાં જ પરિણામ તેમને પોતાના મોબાઈલમાં જોવા મળ્યું છે, કારણ કે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ વેબસાઇટ ઓપન થઈ છે અને આપ વિદ્યાર્થીઓમાં ખુશી જોઈ શકો છો। અત્યારે જ તેમના મોબાઈલમાં જે પરિણામ વેબસાઇટ પર ગુજરાત બોર્ડની જોવા મળે છે તે જોવા મળ્યું છે, અત્યારે જ ઓપન થયું છે। ઘણા સમયથી પ્રયત્નો કરી રહ્યા હતા, ખૂબ એક્સાઇટેડ છે, આપ જોઈ શકો છો, ઉત્સુકતા ખૂબ છે આ વિદ્યાર્થીનીઓમાં। આપે પરિણામ જોયું, કેટલું પરિણામ આવ્યું છે? ખૂબ ખુશ છો? મારા 75% આયા છે। યસ, હું બહુ ખુશ છું। મેં જેટલા એક્સપેક્ટ કર્યા હતા એટલા જ આયા છે। બસ હવે થોડા વધારે લાવવા હતા પણ થોડું ના થયું મારાથી, એટલે આટલા રિઝલ્ટથી તો ખુશ છું मैं। आपने मेरा 70% आया है, मैं खुश हूँ और मेरे लिए बहुत काफी है इतना रिजल्ट के। अच्छा लगा है सर, बहुत सारी मेहनत करी थी पर बराबर मार्क्स से मेहनत प्रमाण सारी से वांधो नहीं। आप क्या कहना चाहेंगे कि किस तरह का परिणाम आपका रिजल्ट क्या है? 98 परसेंटाइल आई है और उसके साथ 91 परसेंटेज, जो कि मेरे लिए मैंने 85 मैक्स टू मैक्स 85 एक्सपेक्ट की थी पर उसके साथ मेरी 91 आई है। मैं एक्सपेक्ट किया था कि 85% जितनी आएगी, हाँ मैंने जिस हिसाब से पेपर सीखे थे उस हिसाब से मेरी 85 मैंने एक्सपेक्ट की थी, क्योंकि गुजराती और वगैरह मेरा थोड़ा वीक है लैंग्वेज, पर इसके साथ मेरी 91 परसेंटेज बनी है। है आपके लिए आगे क्या करना है? आगे सीए मेरे क्लासेस स्टार्ट हो गए हैं, सीए के सीए ही मतलब स्कोप है। 10 से मैंने मतलब सोच के रखा था सीए करने का, क्लासेस भी स्टार्ट हो गए हैं मेरे अप्रैल से। आपे पण जे प्रमाणे मહેનત કરી હતી, રિઝલ્ટ શું આવ્યું? રિઝલ્ટમાં 92% આવ્યું છે, બહુ ખુશ છું। મારું બહુ સારું આવ્યું છે, જેવું પેપર હતું જી, આભાર। એક્સપેક્ટેડ રિઝલ્ટ આવ્યું છે, બધું સારું છે। જી 96 રિઝલ્ટ આવ્યું છે। थोड़ा देर से देखने को मिला, थोड़ा मोड़ो થયું છે, બહુ લેટ થયું છે। દર વખતે આવું થતું નથી। વહેલું આવી જાય દર વખતે, આ વખતે લેટ આવ્યું છે। વેબસાઇટ ઓપન નથી થતી, કેટલું એક્સાઇટમેન્ટ હતું? એક્સાઇટમેન્ટ નર્વસનેસ હતી અંદરથી જ બહુ જ। તો હવે રિઝલ્ટ આવી ગયું, ખુશી છે, સારું આવ્યું છે। કેટલું ધાર્યું? 90 અબ ધાર્યા તો આવી ગયા, કેટલા? 96। સીએ નું વિચાર્યું છે, અભી તો સીએ નું વિચાર્યું। જી અમિત, આપ જી ટીચર છો, શું કહેશો જે મહેનત છોકરાઓ પાછળ કરી છે આપને પરિણામ આવ્યું? એટલે મહેનત અમે લોકો કરી છે પણ એના કરતા વધારે મહેનત છોકરાઓ કરી છે। આઈ એમ વેરી હેપી કે ખબર જ હતી કે આ બધા જેટલા રેન્કર સ્ટુડન્ટ્સ એટલે રિઝલ્ટ સારું લાવવાનું છે અને વી આર પ્રાઉડ કે 98 જે પર્સન્ટાઇલ બતાવે છે 90 પ્લસ। આપ શું કહેશો, શું પરિણામ આવ્યું? પરિણામ તો ખૂબ સરસ આવ્યું છે, બધા જ આનંદમાં છે, મારા શિક્ષકો, મારા મા બાપ, બસ એટલું જ બહુ છે મારી માટે અને ભગવાનનો આભાર માનીશ એકદમ। જો આ વિદ્યાર્થીઓ છે ખૂબ ખુશ છે। પરિણામ થોડું મોડું આવ્યું છે કારણ કે વેબસાઇટ ઓપન નથી થતી। કુબેર ડિંડોર શિક્ષણ મંત્રીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ તેમના હાથે વેબસાઇટ ઓપન થઈ, થોડી નારાજગી છે, ઉત્સુકતા એટલે હતી કે વેબસાઇટ ઓપન નથી થતી, પરંતુ હવે વેબસાઇટ ઓપન થઈ છે। વિદ્યાર્થીઓના જે પરિણામ આવ્યા છે, જેમના પરિણામ ધાર્યા કરતા વધારે આવ્યા છે, તે ખૂબ ખુશ છે। શિક્ષકો પણ ખૂબ છે કારણ કે મહેનત ખૂબ કરી હતી આ વિદ્યાર્થીઓ પાછળ। જી સાયન્સનું આવ્યું છે। જી અમિત, જોડાવા બદલ આભાર। તમારી સાથે અમારા સંવાદદાતા જયેન્દ્ર પાંડે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જયેન્દ્ર, આપને પૂછવા માંગીશ કે આજે જે પરિણામ જાહેર થયું છે વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 નું જે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓ જોઈ શકાય છે ખૂબ જ ઉત્સાહના માહોલમાં જોવા મળી રહ્યા છે। તેઓ પરિણામ જોઈ રહ્યા છે। આપણે વિદ્યાર્થીને પૂછીશું કયા પ્રકારનું તેમનું પરિણામ આવ્યું છે। બેટા, કયા પ્રકારનું પરિણામ આવ્યું?
બીજું લઈ લો. જોઈ શકાય છે કે વિદ્યાર્થી જે છે તેમનું પરિણામમાં જે વિદ્યાર્થી છે રડી રહ્યા છે બેન શા માટે રડો છો? A1 માટે 2 માર્ક્સ માટે રહી ગઈ. A1 માં 2 માર્ક્સ માટે રહી ગઈ. A1 માર્ક માટે 2 માર્ક માટે રહી ગયા એટલે વિદ્યાર્થી જે બેન રડી રહ્યા છે ત્યારે લાંબા સમયથી વિદ્યાર્થીઓ જે છે પરિણામની રાહ જોઈ રહ્યા હતા. પરિણામ આવતાની સાથે વિદ્યાર્થીઓના આંસુ પણ છલકાયા છે. A1 ગ્રેડ માટે પણ જ્યારે 2 માર્ક માટે રહી ગયા ત્યારે વિદ્યાર્થીઓ જેના આંખમાં આંસુ આવી ચૂક્યા છે. હાલ પણ તમામ વિદ્યાર્થીઓ જોઈ શકાય છે પરિણામ જોઈ રહ્યા છે. કહી શકાય છે કે ખૂબ જ લાંબા સમયથી આ વિદ્યાર્થીઓ જે છે પરિણામની રાહ જોઈ રહ્યા હતા. અન્ય એક બેનને પણ પૂછીશું બેન કયા પ્રકારનું પરિણામ આવ્યું છે? 89 કયા પ્રકારે તમે મહેનતો કરી? 4 થી 5 કલાક ડેઈલી રીડિંગ કરતા અને સ્કૂલ લાઈટ મળે છે? એનું પરફેક્ટ રીડિંગ. લાઈટ ઘેરો છે. બિલકુલ જે પ્રકારે મહેનત કરી હતી તેનું પરિણામ આવી ચૂક્યું છે. વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ એપ ઉપર પરિણામ જોઈ રહ્યા છે. આગળ તમામ વિદ્યાર્થીઓ બેઠા છે તેમને પૂછીશું કે કયા પ્રકારે તેમનું પરિણામ આવ્યું છે. બેન પરિણામ આવ્યું છે શું કહેશો? ખૂબ સારું પરિણામ. ધાર્યું તો એના કરતા સારું. કેટલું આવ્યું છે? 89.14. કયા પ્રકારની મહેનત કરી હતી? મહેનત કરી છે, રાત દિવસ મહેનત કરેલી છે. એ પ્રમાણે રિઝલ્ટ બરાબર આવ્યું. હવે પરિણામ તો આવી ચૂક્યું છે આગળ શું કરવું? આઈટી ફિલ્ડમાં આગળ. બિલકુલ વિદ્યાર્થીઓ પણ વિચારી રાખી છે જે પ્રકારે પરિણામ આવી ચૂક્યું છે ત્યારે કયા ફિલ્ડમાં જેવું તમામ પ્રકારનું જે છે તેમને આઈટી ફિલ્ડમાં જેવું કોલેજમાં જેવું તમામ પ્રકારની વિદ્યાર્થીઓનું હવે પરિણામ આવી ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓને જ્યારે માર્ક્સ પણ ઓછા હોય ત્યારે પણ તેઓ રડી રહ્યા છે. જી જોડાવા બદલ આભાર. તો સુરતથી અમારા સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે રાજકોટથી. જી રવિ, આપને પૂછવા માંગીશ કે અત્યારે જે બોર્ડનું પરિણામ જાહેર થયું છે, અત્યારે આપ કઈ સ્કૂલમાં છો અને ત્યાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે તે જણાવજો. રાજકોટની વાત કરીએ તો ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છે, રિઝલ્ટમાં વધારો થયો છે. તો આપણે શિક્ષક સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો સાહેબ, આજે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે રાજકોટને લઈને? ધોરણ 12 સામાન્ય પ્રવાહનું આજરોજ જાહેર થયેલ પરિણામમાં ધોળકિયા સ્કૂલના પરિણામમાં અત્યાર સુધી 4 વિદ્યાર્થીઓ 99.99 PR લાવી અને ગુજરાત બોર્ડમાં પ્રથમ રેન્ક લાવ્યો છે. હજી પરિણામ આવી રહ્યા છે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ છે, વાલીમાં પણ ખૂબ ઉત્સાહ છે અને એ લોકોએ કરેલી જે મહેનત છે એનું સરસ્વતી માતાજીઓને આજે ફળ આપ્યું છે. એટલે બધા વિદ્યાર્થીઓને પરિણામ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. આ હતા શિક્ષક જેમણે જણાવ્યું કે હવે વાલીઓ સાથે વાત કરવાનો આપણે પ્રયાસ કરીશું કે આજે જે પરિણામ જાહેર થયું છે એને લઈને વાલીઓમાં કેવો ઉત્સાહ છે. શું કહેશો, આજે પરિણામ જાહેર થયું છે? 88%. તમારા બાળકે આટલી બધી મહેનત કરી, સારું પરિણામ આવ્યું છે, શું કહેશો? ના, સરસ આવ્યું છે. સ્કૂલનો રિસ્પોન્સ, વાલીનો ને બાળકનો ત્રણેયનો રિસ્પોન્સથી સરસ કહેવાય. આપણે વિદ્યાર્થી સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું. રોજ કેટલા કલાકનું વાંચન કરતા અને કેટલા પર્સન્ટેજ આવે છે, શું કહેશો? 7-8 કલાકનું વાંચન કરતા ને 88% આવ્યા છે. પરિણામથી તમે રાજી છો? હા, ખુશ છે પરિણામથી. આ પરિણામથી રાજી છે. અન્ય વાલીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતનો, શું કહેશો, કેવી તૈયારીથી તમારા બાળકને કેટલા ટકા પરિણામ આવ્યું? હજી તો ખબર નથી કેટલા ટકા એવું અંદર છે. બાકી મહેનત ઘણી સારી કરી છે અને ધોળકિયા સ્કૂલના શિક્ષકોએ પણ ઘણી મહેનત સારી કરાવી છે. અન્ય વાલી સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો બેન, તમારો બાળક પણ 10-12 ની પરીક્ષા આપીને લઈ, શું કહેશો? એને સાયન્સ હતું પણ એની મહેનત પ્રમાણે એને 99.99 PR આવવા જોઈએ એટલી મહેનત છે એની અને 100% એનું સારું પરિણામ આવશે જ. વાલીઓને અપેક્ષા છે કે જે રીતના વિદ્યાર્થીઓ મહેનત કરી છે તેનું પરિણામ સારામાં સારું આવશે. અન્ય વાલીઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અને વિદ્યાર્થીઓ શું કહેશો, કેવી મહેનત કરી હતી, કેવું રિઝલ્ટ આવ્યું છે? એટલે આરામથી આમ ભણ્યા હતા, સાવ શાંતિથી, અને જેટલું થાય એટલું કર્યું હતું, આમ જેટલું થઈ શકે એટલું. કેટલા પર્સન્ટેજ આવ્યા? પર્સન્ટેજ નથી ગણ્યા, 93.72% આવ્યા છે ઓવરઓલ અને સાયન્સ PR 92 આવ્યા છે. 90% ઉપર પર્સન્ટેજ વિદ્યાર્થીઓને આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વાલીઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ. શું કહેશો, કેવી રીતનું પરિણામ આવ્યું છે, કેવી મહેનત કરતા? સારું આવ્યું,
99.98 પીઆર આવ્યા છે. રોજ કેટલા કલાક વાંચન કરતો અને તમે કઈ રીતના મદદરૂપ થતા? અમે તો મદદ નથી કરી, એની રીતે જ કરતો, સ્કૂલવાળા કરાવતા. વાલીઓ કહે છે કે વિદ્યાર્થીઓનું પરિણામ સારું આવ્યું છે, વિદ્યાર્થીઓમાં આનેરો ઉત્સાહ છે અને વિદ્યાર્થીઓ જે મહેનત કરી હતી તેનું ફળ મળ્યું છે. સવારથી જ નિશાળોમાં વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા અને તેનું પરિણામ આવ્યું છે અને હવે ધીરે ધીરે વિદ્યાર્થીઓની સંખ્યા વધશે અને જે થનગનાટ છે તેનો આખા વર્ષની મહેનતનું તેનું પરિણામ મળશે. જી રવિ, જોડાવા બદલ આભાર. તો અમારી સાથે અમદાવાદથી સંવાદદાતા અભિષેક વાઘેલા જોડાઈ ગયા છે. જી અભિષેક, અત્યારે અમદાવાદમાં શાળાઓમાં વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે? આ સાથે જ જે વિદ્યાર્થીઓ છે તેમજ શિક્ષકો પણ એટલી જ મહેનત કરતા હોય છે તેમના બોર્ડના અભ્યાસક્રમ દરમિયાન, તો અત્યારે શાળામાં વાલી, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં કેવો માહોલ છે તે જણાવજો. બહુ ખુશી છે, બહુ સારું રિઝલ્ટ આવ્યું છે આ વખતનું. હું બહુ ખુશ છું, મારા પેરેન્ટ્સ બી બહુ ખુશ છે. આ બિકોઝ ઓફ અમે રેગ્યુલર સ્કૂલ આવતા હતા, ટીચર્સનો સપોર્ટ હતો એટલે આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. મારું 92.28% રિઝલ્ટ આવ્યું છે, A2 ગ્રેડ. વર્ષ દરમિયાન જેટલી મહેનત કરી હતી ને હવે પરિણામ આવ્યું છે, કેટલા સંતોષ છો પરિણામથી? હા, હું ખૂબ સેટિસ્ફાઈડ છું રિઝલ્ટથી. મેં જેટલી મહેનત કરી હતી એ પ્રમાણે મારું રિઝલ્ટ આવ્યું છે. રાત્રે ભણતા હતા અમે પણ એટલું બધું નહીં, પણ સારું છે રિઝલ્ટ, મને ગમ્યું. બિલકુલ, એટલે કે જે પ્રકારે મહેનત કરી હતી તે પ્રમાણનું પરિણામ જે છે તે મળ્યું છે. ત્યારે અન્ય વિદ્યાર્થી સાથે પણ વાત કરીશું. રિઝલ્ટ જાહેર થયું છે, શું રિઝલ્ટ આવ્યું છે અને કેટલી ખુશી? રિઝલ્ટ છે 98.67% અને 90.52% આવ્યા છે. એકદમ ખુશ થઈ છું. જેટલી મહેનત કરી છે એ પ્રમાણેનું જ રિઝલ્ટ આવ્યું છે અને ટીચર્સનો બહુ જ સપોર્ટ રહ્યો છે આ રિઝલ્ટ લાવવા માટે. એ લોકોએ દિવસ રાત અમારી પાછળ મહેનત કરી છે. અમારા માટે ડાઉટ સોલ્વિંગ સેશન્સ, એક્સ્ટ્રા સેશન્સ અરેન્જ કર્યા છે. એના માટેથી અમારું રિઝલ્ટ બહુ જ ઇમ્પ્રૂવ થયું છે. મા બાપનો પણ મોટો ફાળો રહ્યો છે. કેટલો સપોર્ટ મા બાપનો? મા બાપે પણ અમારી દિવસ રાત અમારી જોડે જાગ્યા છે. મતલબ રાતે અમને ભણવું હોય તો અમારા માટે ચા કોફી બનાવી આપી છે. રાતના 2-2 વાગે મમ્મી પપ્પાએ હેલ્પ કરી છે અને અમે ગમે ત્યારે અટકાઈએ ત્યારે પણ અમારી જોડે જ હોય, અમને મોટિવેટ કરે કે કંઈ નહીં, જેટલું આવશે સારું જ આવશે. બિલકુલ, એટલે વિદ્યાર્થીઓમાં તો ખુશી છે પણ તેમના વાલી પણ આપણી સાથે છે. પરિણામ આવ્યું છે, કેટલી ખુશી? બહુ ખુશી છે. આટલું બધું રિઝલ્ટ મેં ધાર્યું નહોતું, એના કરતાં વધારે આવ્યું છે એટલે મને બહુ ખુશી છે. કેટલી મહેનત કરી હતી અને તમારું પણ યોગદાન અંદર વધારે હોય છે. કેટલી મહેનત કરાઈ હતી અને શું છે? એને બહુ જ મહેનત કરી હતી. રાત્રે જાગીને પણ બહુ જ મહેનત કરી હતી એટલે મને બહુ જ એક્સાઇટમેન્ટ છે કે મારી છોકરીને આટલું બધું રિઝલ્ટ આવ્યું છે. બિલકુલ, એટલે કે વિદ્યાર્થીઓમાં તો ખુશી છે પરંતુ વાલીઓમાં પણ ખુશી છે. અન્ય વિદ્યાર્થી પણ આપણી સાથે છે. પરિણામ આવ્યું છે, કેટલી ખુશી? બહુ જ ખુશી છે. હમણાં એક્સપેક્ટેડ રિઝલ્ટ જ છે અને ખાસો બધો મહેનત બી ખાસી જોઈએ અને પરિવારનો સપોર્ટ બી જોઈએ, સ્કૂલનો સપોર્ટ જોઈએ, ટીચર્સ ખાસ કરીને એટલો સપોર્ટ આપે. કોન્સ્ટન્ટલી આમ ટેસ્ટ ને બધા લેતા રહે અને એક દિવસના લાઈક 6-7 કલાક આપણે કન્સિસ્ટન્ટલી ભણી લઈએ તો આમ એક્સપેક્ટેડ રિઝલ્ટ તો આવી જ જાય છે. બિલકુલ, આપણે મહેનત કરી હતી, પરિણામ ધાર્યું હતું. એ પરિણામના લઈને કેટલું પરિણામ આવ્યું, શું છે? એટલું જ આવ્યું. 90% આસપાસ ધાર્યા હતા અને 90% એક્ઝેક્ટ આવ્યા છે, તો એક્સપેક્ટેડ રિઝલ્ટ જ છે. અને બિલકુલ, એટલે કે વિદ્યાર્થીઓ જે પ્રકારે પરિણામની આશા રાખી હતી તે મુજબનું આ પરિણામ જે છે. બીજી તરફના હું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે હાલ વિદ્યાર્થીઓ જે છે તે પરિણામ આવ્યું છે તેની ખુશી લઈને અત્યારે હાલ તેઓ ચીયર્સ કરી રહ્યા છે અને અત્યારે આપ દ્રશ્ય જોઈ શકો છો કે આજુબાજુ કાપડિયા ખાતે ઢોલ નગારા સાથે અત્યારે હાલ વિદ્યાર્થીઓ જે છે તે મોટી સંખ્યામાં ખુશી વ્યક્ત કરી રહ્યા છે કારણ કે પરિણામ તેમણે જે ધાર્યું હતું પરિણામ કરતા જે છે તે મહત્વનું આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. કેટલી ખુશી? બહુ ખુશ છે. આજે અમે અમારો A1 ગ્રેડ આવ્યો છે અને આ સ્કૂલની અને અમારી મહેનતથી આવ્યો છે. સ્કૂલે ખૂબ સપોર્ટ કર્યો અમને. અમે અમારી મહેનતથી લાવ્યા છે. આજે મારે બહુ ખુશી A2 આવ્યો છે. અમારી HBK સ્કૂલે અમે બહુ સપોર્ટ કર્યો છે અને મારા પેરેન્ટ્સે બહુ કર્યો છે. એન્ડ મારા ફાધરની ડેથ થઈ ગઈ છે બટ મારી મમ્મી અને મારા ભાઈએ મને બહુ સપોર્ટ કરીને સ્ટડી આપી છે. એટલે કે વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે સર છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. વિદ્યાર્થીઓ ઘણા ખુશ છે, પરિણામ આવ્યું છે. પરિણામ લઈને શું કરશો? વિદ્યાર્થીઓની સતત લેખિત મહેનત
શિક્ષકોનું માર્ગદર્શન, વાલીઓની સિન્સિયરિટી, સંસ્થાની મહેનતનું સમન્વય, એટલે આ A1 ગ્રેડ એટલું પરિણામ આવ્યું છે. આવી રહ્યું છે, એક્ઝેક્ટ આવી રહ્યું છે. હું તમને એક્ઝેક્ટ વિગત આપું. આ જે પ્રકારે વિદ્યાર્થીઓ જે પરિણામ આવ્યું છે તે મુજબ, એટલે કે અત્યારે હાલ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે, કેમ કે પરિણામ જે ધાર્યું હતું તેના કરતાં પણ વધારે સારું પરિણામ મળ્યું છે. વિદ્યાર્થી સાથે વાત કરીશું, કેટલી ખુશી? બહુ જ ખુશી છે આ રિઝલ્ટ જોઈને. મારું 93% જી અભિષેક જી, કેટલી મહેનત કરી હતી અને ત્યાં પરિણામ આવ્યું છે, શું લાગે? જી અભિષેક, જે રીતે મહેનત કરી હતી એ રીતે પરિણામ તો આવ્યું જ છે. જે રીતે મારા ટીચર્સ, મારા જે બી મારા કોચિંગના ટીચર્સ, સ્કૂલના બધા ટીચર્સ છે, પેરેન્ટ્સે બી મારી પાછળ બહુ મહેનત કરી હતી. એટલે સાચું કહું તો પરિણામ જી એટલે કે જે પરિણામ આવ્યું છે ત્યાં શિક્ષકોની મહેનત, વાલીઓની મહેનત અને તમામ વિદ્યાર્થીઓ જે પ્રકારે મહેનત કરી છે તેની રંગ લાવી છે. દેખાડો થોડીક વાર. ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. જી વિદ્યાર્થીઓ રમે દાંડિયા રસી દેખાડજો. જી, જોડાવા બદલ આભાર. આ ઓડિયો તો બોર્ડની પરીક્ષાના પરિણામો અંગે સૌથી મોટા સમાચાર છે. ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. બોર્ડની વેબસાઇટ GSEB.org પર આ પરિણામ જાહેર થયું છે અને આ સાથે જ જે પ્રફુલ્લ પાનસેરિયા તેમણે પણ આ પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે. પરંતુ પરિણામ તો આવશે. સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે. પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો. માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં. તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે.